કતારગામ વિસ્તારમાં આધેડને હનીટ્રેપમાં ફસાવી બળાત્કારના ગંભીર ગુનાઓ દાખલ કરાવવાની ધમકીઓ આપી 20 લાખની ખંડણી માંગવાના ગુનામાં મશરૂ ગેંગના મશરૂ બંધુઓ સહિત એક મહિલાને ઝડપી પાડતી સુરત શહેર એસઓજી તથા કતારગામ પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સુરત શહેરનાઓએ હાલમાં સુરત શહેરમાં હનીટ્રેપમાં આમ નાગરિકોને ફસાવી તેઓને પોલીસ કેસ તથા સમાજમાં બદનામ કરવાની ધમકી આપી ખંડણી સ્વરૂપે લાખો રૂપિયાની ઉઘરાણી કરતી ટોળકી સક્રિય થયેલ હોય જેથી આવી ટોળકીનો ભોગ બનેલ નાગરિકોને પોલીસ સમક્ષ આવી ફરિયાદ કરવા અપીલ કરવામાં આવેલ અને આવા ગુનામાં સંડોવાયેલ આરોપીઓને ઝડપી પાડવા સુરત શહેર એસઓજીને સૂચના આપવામાં આવેલ તે સૂચના અન્વયે નાયબ પોલીસ કમિશનર શ્રી રાજદીપસિંહ નકુમ એસઓજી નાઓના માર્ગદર્શન હેઠળ એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટર નાઓની સૂચના મુજબ એસઓજી અને કતારગામ પોલીસ દ્વારા નીચે મુજબની કામગીરી કરવામાં આવેલ છે। ઉપરોક્ત સૂચના અંતર્ગત એસઓજીના ટીમના માણસો દ્વારા આવા ટોળકી બાબતે માહિતી મેળવવા પ્રયત્નો હાથ ધરવામાં આવેલ હતા તે દરમિયાન ગઈ તારીખ 1/6/07/2025ના રોજ કતારગામ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં હીરાના કારખાનામાં કામ કરતા એક આધેડ હનીટ્રેપનો શિકાર બનેલ અને તેની પાસે આ ટોળકી દ્વારા રૂપિયા 20 લાખની માંગણી કરવા અંગેનો ગુનો મોડી રાત્રિના દાખલ કરવામાં આવેલ હતો। જે ગુનામાં સંડોવાયેલ તમામ આરોપીઓને ઝડપી પાડવા માટે સૂચના આપવામાં આવતા જે સૂચના અન્વયે આ કામના ફરિયાદીને મળી તેની પાસેથી તેની સાથે બનેલ સમગ્ર બનાવનો તાગ મેળવવામાં આવેલ અને આ ગુનામાં સંડોવાયેલ મહિલાઓ તથા પુરુષ ઇસમો બાબતે ઝીણવટભરી માહિતી એકઠી કરવામાં આવેલ જેમાં જણાઈ આવેલ કે આ ટોળકી દ્વારા મહિલા મારફતે હનીટ્રેપ કરવામાં આવેલ ત્યારે પુરુષ સભ્યો કોડવર્ડ ભાષામાં પેપર પહોંચી ગયેલ છે તેવા સાંકેતિક શબ્દો વાપરતા હતા જેથી આ માહિતી આધારે સદરહુ ગુનામાં કુખ્યાત મશરૂ બંધુ અને તેની ટોળકી સામેલ હોવાનું જણાઈ આવતા તેથી આ દિશામાં સુરત શહેર એસઓજી તથા કતારગામ પોલીસ દ્વારા ટેકનિકલ સર્વેલન્સ તેમજ હ્યુમન સોર્સિસ આધારે તપાસ હાથ ધરવામાં આવતા જેમાં નીચે મુજબના આરોપીઓને ઝડપી પાડવામાં સફળતા મળેલ છે।